શકતો હોય એને ઊંઘ ન આવે. વળી જેની ઘરમાં ચોરી થઈ ગઈ હોય એને ઊંઘ ન આવે. અને વળી અતિ વિલાસી હોય એને ઊંઘ ન આવે. જે ચોર હોય એને ઊંઘ ન આવે. અને જેણે અનિતિથી બીજાનું પડાવી લીધું હોય, પચાવી લીધું હોય, દબાવી લીધું હોય એને પણ ઊંઘ ન આવે. જેને શારીરિક કષ્ટ હોય એટલે કે શરીરમાં કોઈ રોગાદીકનો ભયંકર પીડા હોય તેને ઊંઘ ન આવે. ઉપરની બાબતોમાંથી તમને શું લાગુ પડે છે? ધૃતરાષ્ટ્ર કહે છે. વિદુરજી કહે છે, બહુ સ્પષ્ટ વક્તા હતા વિદુરજી, કારણ કે ધૃતરાષ્ટ્રના મંત્રી હતા. વિદુરજી છે કે ધૃતરાષ્ટ્રના મંત્રી હતા. ધૃતરાષ્ટ્ર કે તેને રાજાને બહુ સ્પષ્ટ કહેવું જોઈએ કે આ ખોટું છે અને આ ખરું છે. એટલે પૂછવું કે આ વાતો કઈ એમાંથી તમને શું લાગુ પડે છે? તમે ચોર નથી ને? તમે કોઈનું પડાવી લીધું નથી ને? ધૃતરાષ્ટ્ર મૂંઝાવા માંડ્યા. વિદુરજી બોલ્યા, તમે કાંઈક તો વિચાર કરો. તમે સ્વયં જોઈ શકતા નથી? પ્રજ્ઞા ચક્ષુ છો. આજ સુધી તમે પાંડવોને કેટલા અન્યાય કર્યા છે. નિર્દોષ પાંડવોને ઝેર આપ્યું, એક મકાનમાં પૂરીને મકાન સળગાવી દીધું. આ બધાથી તમે શું અજાણ હતા? તમે જાણકાર હતા. તમે જાણતા જ હતા કે તમારો દીકરો શું કરી રહ્યો છે. દુશાસન, દુર્યોધન, શકુની અને કર્ણના ઉપર પ્રેમ રાખી અને એવા દુર્જનનો પક્ષ રાખી તમે શું સુખી થઈ શકો ખરા? અને તમે એવું માનો છો કે હું સુખી થઈ જાઉં? અરે આ કેટલી ભયંકર સચ્ચાઈ છે. કોઈ તમારા ઘરે આવીને તમારા દીકરાને દુર્જન કહે અને પછી ઉંમરે કે તમે એના ઉપર આટલું હેત રાખો તો તમારો ઉદ્ધાર ક્યાં થશે? આવું કોઈ કહે તો સાંભળી શકાય? વિદુર નીતિનો આ મહિમા છે. વિદુરજી કહે છે કે આવા દુર્બુદ્ધિના દુર્યોધન જેવા ને રાજ્ય સત્તા સોંપી દે અને તમે સુખી છો. અરે એ વાતમાં કાંઈ માલ જ નથી. વિદુરજી કહે છે, આ વિદુર નીતિનું વાક્ય છે. કેવા પવિત્ર, સજ્જન અને સહન શક્તિવાળા પાંડવો છે, એને તમે અન્યાય ઉપર અન્યાય કરે જ જાઓ છો. હવે તમને સુખ ક્યાંથી મળે? ડાયો માણસ એને કહેવાય કે સમાજમાં નિંદા થાય એવું કામ કરે જ નહીં. આને ડાયો માણસ કહેવાય. નિંદિતાની ન સેવતે, જે કામ કરવાથી સમાજમાં નિંદા થતી હોય ને એ કામ છોડી દેવું જોઈએ. તમે એમ માનો છો કે આપણા રાજ્યમાં, દેશમાં તમારા વખાણ થતા છે? સર્વત્ર તમારી નિંદા થાય છે, કારણ કે તમે એવા કામ કર્યા છે. અને ડાયો માણસ તો એને કહેવાય કે ક્રોધ, મમત્વ, અહમપણું આ બધું એક બાજુ મૂકી અને સાચું છે એનો વિચાર કરે, એને ડાયો કર્યો છે. પાંડવ તમારા પુત્રમાં રાજ્ય સત્તા કોને મેળવી જોઈએ? કોણ યોગ્ય છે? સત્ય શું છે? એવો વિચાર કોઈ દિવસ છે તમે કર્યો? ડાયો માણસ એને કહેવાય કે જે સત્યને સમજીને એકેય ધ્યેય નક્કી કરે અને એ ધ્યેયને પામવા કામ ચાલુ કરે. એમાં ઠંડી, ગરમી, ભય, સમૃદ્ધિ, અસમૃદ્ધિ જેને કાંઈ વિઘન ન કરી શકે, જેની બુદ્ધિ ધર્મને પ્રથમ અનુસરે અને પછી અર્થને અનુસરે, એને ડાયો કહેવાય. અર્થ એટલે દ્રવ્યાજન, કાંઈ પણ ધંધો, બિઝનેસ, કોઈ રોકાણ કાંઈ પણ કરવું હોય, દેવું ઉછીનું, ઇધરાધાર વગેરેમાં પહેલી વાસ્તવિકતા વિચારવી અને પછી કામ ચાલુ કરવું. આને કહેવાય અર્થ. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ યથાશક્તિ ચિત્તશંતિ યથાશક્તિ ચતુર્વશે ન કિન્ન દેવ મેં તે નરા પંડિત બુધય. ડાયો માણસ એને કહેવાય કે પોતાની શક્તિ વિચારીને પછી કામ કરે. શક્તિ હોય નહીં અને મોટી મોટી વાતો કરે, એને ડાયો ન ગણાય. ડાયા માણસનું પ્રથમ લક્ષણ એ છે કે વગર વિચારે કોઈનું અપમાન ન કરે. પ્રથમ વિચાર કરો કે આ કોણ છે, શું વાત છે, વાસ્તવિકતા જાણ્યા પછી કદાચ એને બે શબ્દો કહેવા પડે તેની ચિંતા નહીં. જે વસ્તુ પોતાને મળવાની જ ન હોય એની અભિલાષા ન રાખે. આને ડાયો માણસ કહેવાય.
સાધુ પુરુષોમાં સજ્જનોમાં જે સ્નેહ રાખે એ બુદ્ધિવાળાનું લક્ષણ છે. સાધુ પુરુષોમાં અને સજ્જનોમાં જે સ્નેહ રાખે એ બુદ્ધિવાળાનું લક્ષણ છે. કદાચ કોઈ પોતાનું અપમાન કરે, કોઈ કારણસર ક્યાંક થોડુંક અપમાન થઈ ગયું હોય તો સહન કરે, એને ડાયો કહેવાય. પોતાની નિંદા સાંભળી શકે એને ડાયો જાણવો. પોતાની નિંદા સાંભળી લ્યો પછી ચુકાદો ના આપતા શાંતિથી સાંભળ્યા કરવું. કોઈ આમ બોલે કોઈ તેમ બોલે, શબ્દો આવે તેમ સાંભળતા જ જવું, પણ બધી વાતોના ચુકાદા નહીં આપવાના. એ તો છે જ એવો, એ તો છે જ એવો, એની તો વાત કરશો જ નહીં, એ રીતે અકળાવવું નહીં. જે પોતાની નિંદા સાંભળી શકે, નાવ માને ન ત્રયંતે, એ આખા જગતને જીતી શકે છે. ડાયા કોને કહેવાય? તો એ આપણે જાણવું જોઈએ કે આને ડાયો કહેવાય, કે પોતાની નિંદા સાંભળી શકે. પણ શું કીધું? ગઢ થાય ને એમ કે તમે આમ કીધું, તમે આમ કીધું, તમે આમ કીધું, તમે આમ કીધું, એને સહન કર્યું કહેવાય ને? એ એનાથી સહન નથી થતું એમ કહેવાય. સહન કર્યું કહેવાય નહીં. પણ એ પોતાને બુદ્ધિશાળી ગણે કે છે ને હું સહન કરું છું. આ ડાયો માણસ આને કીધું કે પોતે સહન કરી જાય પણ એ બોલે નહીં સામું. જો હવે વિદુજી મૂર્ખ માણસના લક્ષણ કહે છે કે જેનામાં શાસ્ત્રનું જ્ઞાન નથી, ક્યાંક થોડીક 2-5 લીટી વાંચીએ ને અભિમાનમાં આવી જાય. મૂર્ખ માણસનું થોડું થોડું વાંચીને અભિમાનમાં આવી જાય. હું કથા કરું છું, મને આવડે. અશ્રુતસ્ય સમૃદ્ધ સમુદ્રો, પૂરેપૂરા શાસ્ત્રો જેને જાણ્યા નથી, વાંચ્યા નથી, સમજ્યો નથી, તેની પાસે જ્ઞાન નથી, પણ પલ્લવગ્રાહી પાંડિત્યમ, કે 5 વાતો હાથમાં આવી નથી કે એનું અભિમાન વધે, એ મૂર્ખનું લક્ષણ છે. હવે જે દરિદ્ર હોય અને મોટી મોટી વાતોના વિચાર કરે, ઘરમાં પૈસા ન હોય, માંડ મહિનો પહોંચતો હોય, દર મહિનાની 1 તારીખે ભગવાનની જેમ યાદ આવતી હોય, છતાં વાતો એવી કરે કે ક્યાંક 10 વીઘા જમીન રાખી લીધી હોય અને મોટું ફાર્મ હાઉસ જીકી દીધું હોય. અરે એવું ફાર્મ હાઉસ બનાવી દેવું જોઈએ કે દુનિયાભરના માણસો જોવા આવે, પરંતુ પહેલાં સારી થાળી સામે તો જો, પેટ પૂરતી રોટલી એમાં છે. એટલે દરિદ્ર હોય અને આવી મોટી વાતો કરે, મોટા મનસુબા કરે, એને મૂર્ખ જાણવો. હોય નહીં કાંઈ અને મોટી મોટી વાતો કરે, એને શું કહેવાય? આને મૂર્ખ કહેવાય. અને ખોટા સાધનોથી, નીચ કર્મથી જે પૈસાદાર થવા ઈચ્છે તેને મૂર્ખ જાણવો. અહીં વિદુરજી બહુ સ્પષ્ટ કહે છે કે તમારા દુર્યોધનની જેમ જો કે જુગાર રમીને જે પૈસાદાર થવા ઈચ્છે એ મૂર્ખ કહેવાય છે. જોયું? જુગાર રમીને જે પૈસાદાર થવા ઈચ્છે છે ને મૂર્ખ કહેવાય. પોતાનું કામ છોડી દઈ અને સ્વમર્થ્ય પરિત્યજ્યમ પરાર્થ મનો ઉત્તિષ્ઠતિ, પોતાનું કામ બગાડી અને પોતાનું કામ છોડી દઈ બીજાનું કામ કર્યા કરે, એ પણ મૂર્ખ છે. પોતાના મિત્ર માટે પણ જે મિથ્યા આચરણ કરે એ પણ બુદ્ધિ વગરનો જ કહેવાય છે. અમિત્ર કરું તે મિત્ર દ્વેષહીન સ્થિત ચ, પોતાના ઉપર જે પ્રેમ રાખતા હોય એનું અપમાન કરે. જેને પોતાની સાથે સ્નેહ હોય એને સ્નેહી બનાવવા માટે મહેનત કરે. અહો કેમ છો ભાઈ, આવો, તમે આવો, આપણે ઘેર આવતા હો તો. હવે જે આવે છે એને તો આવકાર આપ, જેની સાથે તારે સદભાવ છે, સ્નેહ છે, એને તો હાંચવી રાખો. અને બીજાને કહીશે આવજો આવજો. જેની સાથે સ્નેહ છે એને સાચવતા નથી. વિદુજી આ વિદુર નીતિ છે, આની અંદર આવી જ વાતો આવે કે અહીંયા સ્પષ્ટતા કરે કે તમારી ઉપર જેને હેત છે એને તમે સાચવતા નથી, અને જેને હેત નથી એને એમ જો આવો આવો આવો. આને દુર્જન કહેવાય. ગાય ગમે તેવી હશે તો થોડું ઘણું દૂધ આપશે, પણ બીજા પ્રાણીને ગમે એટલી ચાકરી કરો એ કાંઈ દૂધ નહીં આપે. આપે? કૂતરું ઘણા ઘરમાં પાડે, એ દૂધ આપે? કોઈ હેંકું પાડે, હારું પાડે,
તો કોઈ પોપટ પાડે એકેય વસ્તુ દૂધ આપે નહીં. ગાય દૂધ આપે. સુખડ ગમે તેવું હોય છે તો થોડી ઘણી સુગંધ આપશે, પણ 52નું લાકડું ક્યારે પણ સુગંધ આપશે નહીં. તમારી પ્રકૃતિ સુજનતાવાળી હશે તો એવા સજ્જન મિત્રો મળી રહેશે. એને સાચવો, એટલે પોતાની સાથે જે સ્નેહ છે એને સાચવે એ ડાયો માણસ કહેવાય. અને સ્નેહીને તર છોડીને બીજા નવા સ્નેહી શોધવા જાય અને નવા મિત્રો બનાવવા જાય એ જ મૂર્ખ છે. નહીં ચાહત તાકુ ચહે, ચાહત તાકો ત્યાગ, વૈર કરત બલવંત છે, સો મૂર્ખ દુર્ભાગ. બ્રહ્માનંદ સ્વામી કહે છો, વિદુર નીતિ કહે છે જીવન ઘડતરનું શાસ્ત્ર છે. જેમ પથ્થર ઉપર શિલ્પીના ટાંકણા ફરે અને એક શિલ્પ કૃતિ સર્જાય, એમ વિદુર નીતિમાં પ્રત્યેક વાક્યો શબ્દો એ આપણા જીવને ટાંકણાની જેમ સ્પર્શતા જાય છે. સાંભળ્યા પછી આપોઆપ મનમાં વિચાર આવે કે આ વાત સાચી તો છે ખરી, આ ભૂલ આપણે પણ કરીએ છીએ ખરા. તો સાવધાન થઈને આ કથાને સાંભળજો. પોતાની ભૂલ સમજાશે તો જ આગળ વધાશે અને ભગવાનની કૃપાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે. વિદુરજી શું કહે છે કે પોતાની ભૂલ સમજાય છે ને તો જ જીવનમાં આગળ જવાશે. તો પોતાની ભૂલ સમજાવી જોઈએ. પણ આમાં કોઈને પોતાની ભૂલ દેખાતી નથી. બધાને શું દેખાય? મારે કઈ ભૂલ જ નથી. આમાં એક છોકરાને અને એક મોટાને પૂછી તમે કઈ ભૂલ કરી તો શું કહ્યું? નથી કરી. પણ હા, મારી ભૂલ ક્યાંક થઈ હશે તો તમે આગળ જાઓ. ભૂલ ન થાય એવું નથી, થઈ હોય એટલા માટે કહે છે કે એવા માણસ આગળ જાય છે. અસત્ય અને અન્યાયને અનીતિને ટેકો આપવાથી પોતાના મનમાં સતત બળિયા કરતા ધરતાસ્તને જ્યારે બેચેની થઈ ગઈ ત્યારે રાત્રે ઊંઘ આવતી બંધ થઈ ગઈ. એટલે એ વખતે વિદુરજી એમની પાસે બેસી જિંદગીમાં શું કરવું ને શું ન કરવું, કઈ વસ્તુ સારી ને કઈ વસ્તુ ખોટી, એની વિગતો વિસ્તારથી વિદુરજી વર્ણવે છે. વિદુરજી ભગવાનના મહાન ભક્ત છે. વિદુરજી ભગવાનના મહાન ભક્ત છે અને કૌરવની સભામાં, કૌરવના રાજ્યમાં એ ધૃતરાષ્ટ્રના મંત્રી છે. મહાન ભક્ત છે કૃષ્ણ. વિદુરજીની પત્ની બહુ મોટી ભક્તાણી હતી. બહુ મોટી ભક્તાણી હતી. બહુ ભગવાનમાં હેત હતું. કૃષ્ણ ઉપર બહુ હેત હતું. આપણે ઘણી વાર કથાની અંદર કહી ગયા છે. ઘણી વખત વિદુર પત્નીએ ભગવાનને રોટલા કરીને જમાડ્યા છે. ઘણી વખત કેળા જમાડવા ગઈ છે અને છાલોતરા જમાડ્યા છે. અને એની કથા ઘણી બધી પ્રચલિત છે. વિદુર પત્ની નાતી હતી છે ને, શ્રી કૃષ્ણ આવીને દરવાજો ખખડાવ્યો છે. ત્યારે વિદુર પત્ની પૂછે છે કોણ? ત્યારે છે ને કોઈ કે હું કૃષ્ણ. ત્યાં તો જૈન નાતા જૈન દરવાજો ખોલી નાખ્યો. કૃષ્ણ કહે છે, મોઢું ફેરવીને કૃષ્ણ કહે છે મારી કપડાં પહેર. ત્યારે છે ને વિદુર પત્ની શું કહે છે, લેજો હું ગાંડી. કપડાં પહેરવાનું ભૂલી ગઈ. એવી વિદુર પત્ની હતી. બહુ ડાય કહેવાતી, બહુ ભક્તિવાળી હતી. આ એનો પતિ છે આ વિદુરજી. એટલે વિદુરજી હવે શું કહે છે, સાચી ખોટી વસ્તુનું વર્ણન કરે છે. વિદુરજી કહે છે કે જુઓ ભાઈ, મોટા ભાઈ, ડાયો ગ્રહસ્થ એનું નામ જે કેટલાક કામ જાતે કરે, નોકર પાસે ન કરાવે, આને ડાયો કહેવાય. અમુક કામમાં એ કામ એવા હોય પોતાને કરવા દે. જેમ ભક્તિ શાસ્ત્રમાં આવે છે કે ઠાકોરજીની સેવા જાતે કરવી, નોકર પાસે કરાવવી નહીં. જો ભગવાનની સેવા છે ને જાતે કરવી, કોઈ બીજા પાસે ન કરાવી. બેઠા બેઠા ઓર્ડર કરે, આરતી કરી લે.
આરતી કરી લે, અહીં ઓર્ડર કરે. પોતે ભગવાનનો ભગત નથી એટલે ઓર્ડર કરે છે, નકર ઓર્ડર ન કરે. હવે શું કીધું? ઠાકોરજીની સેવા પોતે જાતે કરવી, નોકર પાસે ન કરાવી. તેમ આ વ્યવહાર શાસ્ત્ર છે. એટલે અહીં ઘરના કયા કામ નોકર પાસે ન કરાવવા તેની વાત આવે છે. તમને બીક હોય કે ઘરમાં 20-25 તોલા સોનાના દાગીના છે. આજકાલ ચોરીના બહુ બનાવો બનતા હોય છે, ભય છે, બીક લાગે છે. ઘરના કોઈ રૂમમાં એકાદી ટાઇલ્સ ઉખેડી અને નીચે દાગીના દાટી દીધા હોય તો સલામતી ખરી. પછી નોકરને તમે કહો કે આ ટાઇલ્સ ખોલ, પછી નોકર જાણી જાય કે આ ટાઇલ્સ મારી પાસે ખોલાવી અને ખાડો કરાવ્યો, અંદર એક ડબ્બો મુકાવ્યો. હવે નોકરને કાલ ઉઠી અને અસંતોષ થાય આપણી સાથે, અને આ મને પગાર પૂરો આપતા નથી, વેઠ બહુ કરાવે છે, મને બધી ખબર છે, પહેલે ટાઇલ્સો ખોલાવી એના ઉપર કબાટ મૂકી દીધો છે. એટલે આવું ખૂબ ખાનગી કામ હોય ને તે જાતે કરવું, પણ નોકર પાસે કરાવવું નહીં. જો તમે આવું નોકર પાસે કામ ન કરાવે. એ સિવાય પણ ઘરના કેટલાક કામો નોકર પાસે ન કરાવવા. કોઈ લેવડ દેવડની બાબત હોય, કોઈ અગત્યની અંગત બાબત હોય એ જાતે કરવી. આવા કામોને જે સમજે નહીં કે ક્યાં અંગત કયા કામ ખાનગી રાખવા જેવા છે એને મૂર્ખ જાણવો. આ કોઈ વાતમાં સમજતા ન હોય આને મૂર્ખ કહેવાય. કોઈ પણ કાર્ય કરવું હોય ને એમાં અતિ વિલંબ કરે તો એ પણ બુદ્ધિ વગરનો ગણાય. જાજી વખત વાર લગાડે એને પણ મૂર્ખ કહેવાય. જો તમે જે કામ કરવું છે તેમાં કંઈક વિચારપૂર્વક વિલંબ થાય તો ચિંતા નહીં, પણ અતિ વિલંબ સમય નીકળતો જ જાય અને કાર્ય થાય નહીં તો એ ડાયો ગણાતો નથી. ફરી જે ગ્રસ્ત પોતાના ઈષ્ટદેવની પૂજા કરતો નથી એ મૂર્ખમાં ગણાય છે. જે ગ્રસ્ત પોતાના ઈષ્ટદેવની પૂજા કરતો નથી આ એ મૂર્ખ ગણાય છે. કારણ કે આ સંસારમાં આ જિંદગીમાં આપણને શું અવરોધરૂપ છે તેની ખબર જ હોતી નથી. ઘણાને ગ્રહ પીડા થાય છે, કોઈને પનોતી નડતી હોય છે, તો કોઈને નજર લાગતી હોય છે. આ બધી જાત જાતની અણદેખી ઉપાધિઓ જીવનમાં સહન કરવાની આવે છે. પરંતુ જે પોતાના ઈષ્ટદેવમાં દૃઢ શ્રદ્ધા રાખે અને એને આવી કોઈ ઉપાધિઓ નડતી નથી, પછી પોતાના ઈષ્ટદેવની નિયમિત પૂજા ન કરે, ભક્તિ ન કરે, એને મૂર્ખ જાણવો. સાચા મિત્રને મળવાનું ટાળે એ પણ મૂર્ખ ગણાય છે. અને અપૃષ્ટો બહુ ભાષતે, જ્યાં થોડી ઘણી ઓળખાણ હોય, પાડોશમાં ઓફિસમાં કોઈ કાર્યમાં, ત્યાં અપૃષ્ટો અને પૂછ્યા વગર બહુ બોલ કરે. ઠીક છે, ક્યાંક એકાદ શબ્દ બે શબ્દ બોલી જાય તો ચાલે, પણ કોઈ આપણે સલાહ માગતું ન હોય અને કોઈ પૂછતું ન હોય છતાં પૂછ્યા વગર બોલે જ જાય તો એ મૂર્ખમાં ગણાય છે. જો તમે પૂછ્યા વિના સલાહ આપે ને એને મૂર્ખ કહેવાય. જે માણસ વિશ્વાસ મૂકવા લાયક ન હોય એને ઓળખા વગર વિશ્વાસ મૂકે એ પણ બુદ્ધિ વગરનો જ કહેવાય છે. એટલું જ નહીં, અન્નાહૂત પ્રવિશ્યંતી, કોઈની ઘેર જાય અને ઘરની અંદર એના કુટુંબીજનો બેઠા હોય, કે 2 જણ બેઠા હોય કે 4 જણ, તો અનાહૂત પ્રવિશ્યંતી, ઘરમાં ઉંબરા ઉપર પગ મૂકે અને ઘરની અંદરથી આવો એમ આવકાર ન મળે છતાં ઘરમાં જાય તો એ મૂર્ખમાં ગણાય છે. જો આવો એમ કે તો ઘરમાં જાઓ. બહુ ધ્યાનમાં રાખવાનું છો, કેમ શું ચાલે છે એમ કહીને પ્રવેશી નહીં જવાનું. જો ઘરમાં કોઈની ઘરે જાય ને તો કેમ શું ચાલે છે એમ કહીને સીધું અંદર વહી જ નહીં જવાનું. જોયું? ખ્યાલ આવી જાય ડાયો માણસ હોય તો, સામાન્ય આંખ ઉપર ખ્યાલ આવી જાય કે આ ઘરમાં બેઠો છે એની કોઈ અંગત વાત ચાલતી જણાય છે. ગ્રહસ્થનું ઘર છે, ગ્રહસ્થના ઘરમાં તો રામાયણ ને મહાભારત ને પ્રસંગો પર ચાલ્યા જ કરતા હોય છે. ન જાણે ક્યારે કયું પુરાણ વચાતું હોય. ઘરની ગ્રહસ્થના ઘરમાં કયા કયું પુરાણ વચાતું હોય એ કાંઈ નક્કી
નથી. ને તમે જઈને ઊભા રહ્યો તો તેને કેટલી ખલેલ પહોંચે. એટલે ડાયા માણસે ક્યારેય પણ અનાહૂત બોલાવ્યા વગર કોઈના ઘરે જવાનું નથી. આવો કે તો જવું, અને કદાચ અંદર ગયા તો સંજોગો સમજી 2 મિનિટમાં ઊભા થવું. આ તો અહીંથી નીકળો તો તમને મળતો જાવ એમ કહી અને ડાયો માણસ હોય ને અહીંયાથી નીકળી જાય છે, એને ડાયો કહેવાય. અંગત વાતો ચાલતી હોય અને આપણે ત્યાં જાય તો એ આ રીતે ઘરમાંથી તરત જ પાછું નીકળી જવું. આ વિધુ નીતિ છે. આ તમારે આ નીતિની અનુસારે જે વર્તે ને એ ક્યારેય પણ દુઃખી હોતો નથી. સ્વામિનારાયણ ભગવાને મહાભારતની અંદર આ વિદુર નીતિ મૂકેલી છે. એ આ વિદુર નીતિને એ આખરે વખાણેલી છે. હવે જે સ્વભાવ આપણને ન ગમતો હોય, કોઈનો અમુક સ્વભાવ આપણને ન ગમે, કોઈ મસ્કરી કરતો હોય એ આપણને ન ગમતી હોય તો ક્યારેય પણ બીજાની મસ્કરી કરવી નહીં. જો કોઈ આપણી મસ્કરી કરતું હોય એ આપણને ન ગમતું હોય તો આપણે કોઈની મસ્કરી કરવી નહીં. આપણે કરશું તો કોઈક આપણી મસ્કરી કરશે. જો પછી તમારે બાજવાન થાય તો પહેલાં આપણે જ કરવી નહીં. જો આ મસ્કરી વિશે આપણે વચનામતમાં પણ આવી કથા આવી ગઈ કે ક્યારેય પણ કોઈની મસ્કરી ન કરવી. આવું સમજે ડાયો. કોઈ પોતાની મસ્કરી કરે એ કડવી લાગે અને પોતે બીજા બધાની ઉડાવ્યા કરે તો એને મૂર્ખ કહેવાય છે. જે વસ્તુ તમને ન ગમતી હોય એ બીજાને સાથે આચરવાની નથી. અને જે પ્રયત્ન ન કરે અને કોઈ પણ જાતના આરંભ ન કરે અને એટલું ભગવાન પાસે માગ્યા જ કરે તો એને બુદ્ધિશાળી કહેવાય નહીં. કોઈ પણ તમારી શુભેચ્છાઓ, શુભ મનોરથો પૂરા કરવા હોય તો ધર્મ, કામ ને મોક્ષ તો એના માટે પ્રયત્ન તો કરવા જ જોઈશે. યત્ને કૃતે યદિ ન સિદ્ધ્યતિ પૌત્ર દોષમ. પ્રયત્ન કરવા છતાંય જો સફળતા ન મળે તો એમાં તમારો દોષ નથી. પ્રયત્ન કરવા છતાં આપણે સફળતા ન મળે તો એમાં આપણો દોષ નથી. બાકી જો પ્રયત્ન નહીં કરો તો ભગવાન તમારી પ્રાર્થના પણ નહીં સાંભળે. તમે મહેનત નહીં કરો તો ભગવાન પણ તમારી પ્રાર્થનાને સાંભળશે નહીં. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પ્રયત્નહીન હોય એના ઉપર તો ઈશ્વરની પણ કૃપા થતી નથી. જે પુરુષાર્થને કરતો નથી, મહેનત કરતો નથી એના ઉપર ભગવાનની કૃપા થતી નથી. તો પહેલા પ્રયત્ન, પછી પ્રાર્થના, પછી પ્રતીક્ષા, આ છેલ્લે સફળતા રૂપી પરિણામ પ્રાપ્ત થાય છે. હવે બીજી વાત આવે છે કે સમાજમાં આવો બધો ઉપદેશ આપવાનું મન થાય. સમાજમાં આવો બધો ઉપદેશ આપવાનું મન થાય. ગમે એટલું જ્ઞાન હોય, સમજણ હોય, ડાપણ હોય, પણ પોતાનો શિષ્ય ન હોય એને ઉપદેશ આપવો નહીં. પોતાનો શિષ્ય ન હોય ને એને ઉપદેશ ન આપવો. લ્યો, અશિષ્ય શાસ્ત્રજ્ઞ, શિષ્યને ઉપદેશ અપાય પણ જે શિષ્ય ન હોય એને ક્યારેય પણ ઉપદેશ આપવો નહીં. જો પોતાના શિષ્યને ઉપદેશ અપાય પણ શિષ્ય ન હોય ને એને ઉપદેશ અપાય નહીં. અરે આ વાત તો બહુ વિચારવા જેવી છો. ઘણા એમ માનતા કે આપણે શિષ્ય થઈ ગયા. ના ના ના, એમ શિષ્ય નથી થવાતું. શિષ્યત્વ એ તો એક સાધના છે, એક આરાધના છે. એક દિવસમાં કે એક મહિનામાં બની શકે નહીં. એ તો એક સતત પ્રક્રિયા છે શિષ્ય થવું. આપણા સંતો એક વાત કહે છે કે જુગ જૂની વાત હશે, કોઈ પતિ પત્ની બહુ સમથી બહુ ધર્મથી જીવતા હતા. બંનેના જીવનમાં પતિવ્રતા ધર્મ, પતિવ્રતા પણ વગેરે સદગુણો પવિત્ર હતા. એક દિવસે આ પતિ બહારગામથી આવ્યો, ખૂબ થાકેલો, તડકો થયેલો, ઘરના ઓટલે આવીને બેઠા. આમનું ઘર 2 માળનું હતું. ઉપર 1 માળ લીધેલો. નીચે ઓટલે બેસી અને પતિદેવે બૂમ પાડી, પાણી લાવજે.
પત્નીને થયું ઓહો આવી ગયા લાગે છે. આવા તડકામાં બહુ તરસા થયા છે. એટલી બધી વ્યાકુળ ઉતાવળી થઈ ગઈ, પાણીનો લોટો ભરી લઈ અને સીડી ઉતરવાને બદલે કઠોળા ઉપરથી નીચે કૂદકો માર્યો અને પાણી આપી દીધું. પાણી આ ભાઈએ પાણી તો પીધું, શાંતિ થઈ ગઈ. પેલી બેન ઉપરથી કૂદી છતાં પાણીનો લોટો છલકાયો પણ નહીં અને તેના શરીરે કશું વાગ્યું પણ નહીં, એ પણ પડી પણ નહીં. હવે સામે એક પાડોશી બેન ઉભેલી, એને આ નજરો જોયું. સામેથી પાડોશી બેનને જોતા હતા ને, નજર જોયું અને એને વિચાર થયો આવું જો આપણામાં હોય તો કેવું સારું, ગમે ત્યાં કૂદકા મારીએ ને ચિંતા જ નહીં વાગવાની. કંઈ પણ ફ્રેક્ચર થાય નહીં, વાસણ ફૂટે નહીં. આ તો શીખવા જેવું લાગે છે. એટલે આટલા દિવસથી અમે પણ આ સાથે દળાવવા જઈએ છીએ, સાથે પાણી ભરવા જઈએ છીએ, સાથે ધનુર્માસમાં મંદિરે જઈએ છીએ, પણ આ વિધા તો એને મને કોઈ દિવસ કીધી જ નહીં. પણ હવે હું ખરી કે એની પાસેથી આ વિધા શીખી ગયા. હવે આ યુક્તિ શું છે એ હું એની પાસે જાણી લઉં. એના સમય મળ્યો એટલે એ બેનને ઊભા રાખી પૂછું કે તે દિવસે તમે ઉપરથી પૈડા થતા તમને વાગ્યું નહીં, કાંઈ થયું નહીં, પાણી છલકાયું નહીં, બધું કયા મંત્રના જપથી થયું અમને તો કયો. જો નહીં ગયો ને તો આજથી આપણા બેનપણામાં કટ બેનપણામાં હાલો. જો તું મને નહીં કહે તો આજથી હું તારી સાથે બોલીશ નહીં. આ એમનો હઠાગ્રહ જોઈ અને આ સન્નારીએ કહ્યું અમારે બંનેનું જીવનમાં એવું પવિત્રપણું જોડાણ છે કે અમે એકબીજાને અત્યંત વફાદાર છીએ. એનું નામ જ પતિવ્રતાપણું કહેવાય, જે અમારા જીવનમાં વણાઈ ગયેલું છે, ઘડાઈ ગયેલું છે. પુણ્યના પ્રતાપે તમના પ્રતાપ મન કાંઈ પણ થયું નહીં. તો મને પણ આ શીખવાડો ને કે પતિવ્રતાપણું એટલે શું, અને પછી બધું શીખવાડ્યું. એટલે બંને વચ્ચે સંપ, બંને વચ્ચે સદભાવ, બંને વચ્ચે સ્નેહ અને અતૂટ એક ધારો હોવો જોઈએ. એમની મરજી પ્રમાણે જ આપણું જીવન હોવું જોઈએ. શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે પતિની સેવા કરવી, એને શું અનુકૂળ છે, શું ભાવે છે એનું ધ્યાન રાખીને રસોઈ કરવી, વગેરે વગેરે બધી ભલામણો કરી. બીજે દિવસથી પાડોશી બેને તો કોઈ આ ક્રોસ, નવો ક્રોસ ચાલુ કરી દીધો. જો હવે સવારે જ્યાં એને 5:30 થયા ને એટલે ગોદડું ખેંચી જ લીધું, ઊભા થઈ જાઓ. જો ગરમ પાણી તૈયાર છે. આને તો એકદમ આઘાત લાગ્યો, આંચકો લાગ્યો કે રોજ તો આ 5 કલાક બૂમો પાડું ત્યારે ગરમ પાણી મળે છે ને આજ કેમ આ ઊંચીતું ગરમ પાણી તૈયાર થઈ ગયું. પેલા ભાઈએ તો પૂછ્યા વગર સ્નાન કરી જ લીધું. હા, જે હોય તે, કંઈ બહાર જવું હશે કે કંઈ કારણ હશે કે કંઈ કામ હશે, નાઈ ધોઈ અને પરવાઈ દો. ત્યાં પત્ની કે ગરમ ગરમ શીરો તૈયાર છે, આવો ખાવા બેસી જાઓ. જોઈ લો. પણ મને તો કાલ સાંજના ગોટા પૈસા નથી. હવે એવું કંઈ બિલકુલ બોલવાનું નહીં. હું કહું છું શીરો તૈયાર છે, જમી લ્યો. જો હવે આ બાઈ પતિવ્રતા ધર્મ શીખવા ગઈ છે, આ કોર્સ ચાલુ કર્યો. હે ભગવાન, આ બધું શું હશે કાંઈ ખબર પડતી નથી. પેલો ભાઈ કીધો સૂર્ય ઉગ્યા પહેલા શીરો તૈયાર થઈ ગયો અને આ ભાઈએ ગમે તેમ ખાઈ લીધું. હવે ત્યાં એમના બૂટે સાફ કરીને મૂકી દીધા, પહેરી લ્યો બૂટ. અને લાકડી તૈયાર કે હાથમાં આપી, લાકડી લ્યો અને ખેતરમાં જાઓ, બપોરે સમયસર આવજો, મારે તમને ગરમ ગરમ ભોજન પીરસવાનું છે. ભાઈ કે છે હે ભગવાન, આને શું થયું છે? કોઈ ભૂત પેટ ભરાણું હોય છે શું? આવું કોઈ દી નથી કરતી. એટલે વિચાર આવે ને પણ કાંઈ ખબર પડતી નથી. એકદમ આટલું બધું કેવી રીતે પરિવર્તન આવી ગયું છે. એવી રીતે અઠવાડિયું થયું અને બેને માની લીધો હા હવે હું પતિવ્રતા થઈ ગઈ. પછી એકદમ હુકમ છોડ્યો, આજે બપોરે ખેતરથી આવો ને ત્યારે સીધા ઉપર ના આવતા. આમને પણ બે માળનું મકાન હતું એટલે કે આજે ખેતરથી આવો ને એટલે પહેલા નીચે ઓટલે બેસજો અને પાણી લાવજો, એ રીતે બૂમ પાડજો. પણ કંઈ કારણ? અરે આ બધું મને સમજાવો.
આ અઠવાડિયાથી રોજ તું શીરો થાય છે ને આ બધું શું છે, શું તાલ? અરે તમે કશું જ પૂછશો નહીં. આજ તો તમને ખબર પડી જશે મારો ચમત્કાર આજે જ બતાવી દીધો. હવે આજે જ બપોરે હું તમને અને મારો પ્રતાપ બતાવીશ, પછી તમને બધું સમજાઈ જશે. આ ભાઈ તો એને ધૈર્યશાળી હતો એટલે આગ્રહ કરીને ફરીથી પૂછ્યું નહીં હો, માની લીધું કે હશે કાંઈ. કોઈ કાંઈ કહ્યું હોય છે, કોઈ કંઈક સમજાયું હોય છે, કોઈ સાધુ મહાત્માએ કથામાંથી કંઈક ભરાયું હોય છે. જે હોય તે આપણે શું હાલો ને બપોરે શું પ્રતાપ બતાવશે જોઈશું. બહુ તો વેઠવી કરી નાખશે. જે કાંઈ હશે તે જોઈશું. બપોરની રાહ જોઈ પછી તો આ ભાઈ ખેતરમાંથી બપોરે ઘરે આવ્યા અને શીખવાડ્યા પ્રમાણે ઓટલે બેસીને બૂમ પાડી, એ પાણી લાવજે. અને તેની પત્ની હાથમાં પાણીનો લોટો ચાલી અને ઉપરથી 2 ધુબાકો નીચે પડી અને પાણીનો લોટો 5 ફૂટ દૂર પડ્યો અને 2 પગે એક સાથે ફ્રેક્ચર આવી ગયો. બે ચાર જગ્યાએ શરીરે છોલાઈ ગયું. હવે શું થાય? તાત્કાલિક વાહન મગાવ્યું અને હોસ્પિટલ ભેગી કરી અને પૂરા 2 મહિનાનો ખાટલો આવ્યો. જો અને ઉપરથી પતિદેવને એની ચાકરી કરવી પડી, પતિદેવને એની ચાકરી કરવી પડી. 2 મહિના પછી એને રહસ્ય ખોલ્યું કે આપણી સામેવાળી બેન છે ને એના પાપે મને આવું થયું. પણ સામેવાળીને તો આખી જિંદગીની સાધના હતી. આપણે એવું નથી થતું. કંઠી બાંધી એટલે હમ ચેલા બન ગયા એમ ન બનાય. જો કંઠી બાંધી એટલે હમ ચેલા બન ગયા એમ ન બનાય. એના માટે તો જીવનભર સાધના કરવી પડે, આરાધના કરવી પડે, ત્યારે શિષ્ય થવાય. જો આપણે એમ કહીએ અમે ફલાણાના શિષ્ય છે, પણ આપણે એ શીખવાડે છે એ મગજમાં ઉતારી છે કે નહીં, એનું આપણે અનુસંધાન રાખવું જોઈએ. કે આપણે એ વસ્તુ મગજમાં ઉતારતા નથી. જે આપણે ગુરુ શીખવાડે છે એ મગજમાં લઈ આવતા જ નથી. આપણે તો આપણું જ હાકી છે. જો એવાથી સત્સંગમાં આગળ જવાય નહીં. શિષ્ય એનું નામ જે પોતાના મનનું સમર્પણ કરે. જોયું? પોતે સમર્પણ થઈ જાય એને શિષ્ય કહેવાય. કેવળ ધનના સમર્પણથી શિષ્ય નથી થવાતું, મનનું પણ સમર્પણ કરવું પડે એ શિષ્ય સાથે. ગીતાજીમાં આ વાતનું રહસ્ય બહુ સરસ છે. આખા જગતને આપણને સૌને ગીતા મળી. મળવાની નહોતી પણ અર્જુને કહ્યું શિષ્ય સત્ય, હું તમારો શિષ્ય બન્યો છું. સાધીમાં તો આમ પ્રપનમ, તમારા શરણે આવ્યો છું. ખૂબીની વાત એ છે ત્યારે અર્જુન સખા મટી અને શિષ્ય બન્યો છે. ત્યારે ભગવાન એને ગીતા જ્ઞાન આપ્યું. પણ છેલ્લે ગીતાજીમાં ભગવાને કહ્યું અશિષ્યાય ન દેય, આ જ્ઞાન શિષ્યને ન હોય, એને ક્યારે પણ આપવું નહીં એવું લખી દીધું. ખાતરી કરી લીધી અને જ્ઞાન ભલે એમને એમ પુસ્તકમાં જ રહી, એની ચિંતા ન કરી, પણ શિષ્ય ન હોય એને તો જ્ઞાન આપવાનું જ નહીં. આવું ગીતાજીમાં પણ લખ્યું છે. જો ગીતાજીમાં પણ આવું કીધું છે કે શિષ્યને જ જ્ઞાન અપાય, કોઈ દિવસ અશિષ્યને જ્ઞાન અપાતું નથી. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે દૈવી સંપત્તિ વાળો હોય એને શિક્ષાપત્રી આપવી, બાકી આડેધડ વેચવી નહીં. જેમ આસુરી સંપત્તિ હોય એને ક્યારેય પણ શિક્ષાપત્રી ન આપવી. આવું તો બધા શાસ્ત્રોમાં લખ્યું છે. તો અહીં વિદુરજી કહે છે શિષ્ય ન હોય છતાં જો ઉપદેશ આપે તો એ મૂર્ખમાં ગણાય છે. ઉપદેશ આપવાની ઈચ્છા થાય તો શિષ્યને જ આપો, બીજાને આપવો નહીં. જો તમે કાંઈક તમને ઉપદેશ આપવાની ઈચ્છા થાય ને તો શિષ્યને અપાય, પણ બીજાને ઉપદેશ અપાય નહીં. હવે રાજકારણીઓની સોબત ખાનગીમાં ન રાખવી. સાનુમૂની રાજકારણીની સોબત ન રાખવી બહુ સમજવા જેવી વાત છે. કદાચ કોઈ રાજકારણી જોડે કોઈની હેતપ્રીત મિત્રતા હોય તો જાહેરમાં હોવી જોઈએ, ખાનગીમાં નહીં. કારણ કે રાજકારણીઓને ખાનગીમાં સેવે છે એટલે કે બહુ જ ગુપ્તતાથી રાજકારણીઓ સાથે સંબંધ રાખે છે, તો રાજકારણીઓ એનો ઉપયોગ બહુ ખરાબ રીતે કરી લે છે. કારણ એ જાણે કે અમારે બે વચ્ચે સંબંધ છે, કે કોઈ જાતનું જ્ઞાન નથી,
એટલે રાજકારણીઓ પોતાના ગંદા મેલા સ્વાર્થને સિદ્ધ કરવા આવા માણસનો ઉપયોગ કરે. એટલે રાજકારણીઓની મિત્રતા ખાનગીમાં ન રાખવી, કંજૂસની સેવા ક્યારેય પણ ન કરવી. જો તમે શું કહે છે વિદુરજી? કંજૂસની સેવા ન કરવી. કંજૂસની સેવા કરે તો શું થાય? ભૂખ્યું રહેવું પડે. જો તમે સેવકરામ નામનો સાધુ સ્વામિનારાયણ ભગવાનને મળ્યો, બહુ માંદો હતો અને લોહીના ઝાડા હતા, અને એને 1.5 હાથ કેળાની પથારી કરી, કેળાના પાંદડાની પથારી કરી એની માથે સૂતો. એની ચાકરી ભગવાને કહી દીધી. ગામમાંથી વસ્તીમાંથી અનાજ મગાવી લઈ આવીને રાંધીને એને ખવડાવતા, પણ છતાં કોઈ દી એમ ન કીધું તમે આમાં ભેગું રાંધો ને ખાઓ. એવો હતો. અને જો તમે 10 શેર ઘી બચાવી દે ને એવો થયો તો મહારાજને એમ ન કીધું કે એને મારા વસ્ત્ર તમારે નથી ઉપાડવા. જો તમે મહારાજ એનો કૃતજ્ઞ જાણીને ત્યાગ કર્યો. ત્યાં મહારાજ કહે છે કંજૂસની ક્યારેય પણ સોબત ન કરવી. કંજૂસ આપણે જેને લોભી કહીએ છીએ, ખરેખર કંજૂસ અને લોભી એ બે અલગ છે. લોભી એને કહેવાય કે જે બીજાનું પડાવી લેવાની મનોવૃત્તિ રાખે, કોઈનું લઈ લેવા જે છે સંતોષ જ ન થાય એને લોભી કહેવાય. જ્યારે કંજૂસ કોને કહેવાય? તો પોતાની પાસે હોય છતાં પોતાના માટે પણ વાપરે નહીં, એ કંજૂસ કહેવાય છે. મુઠ્ઠીમાં ઘણું હોય પણ આંગળીથી જ પોળી ન થાય તો એને કંજૂસ કહેવાય. તો આવા કંજૂસની સેવા ક્યારેય પણ કરવી નહીં. શ્રીજી મહારાજે આપણને પ્રેક્ટિકલી બતાવ્યું છે કે વન વિચરણ દરમિયાન દક્ષિણ ભારતમાં સેવકરામ નામનો ભેટી ગયો સાધુ. 1000ની સોનામોર પાસે હતી, પણ 1 નંબરનો કંજૂસ હતો. શ્રીજી મહારાજે કંજૂસની સેવા કરીને સાજો કરી દીધો. પછી તેને છોડીને મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા. એટલે કંજૂસની સેવા કરવાથી કોઈ પ્રાપ્તિ થતી નથી, કોઈ પુણ્ય થતું નથી. જ્ઞાની માણસ કોને કહેવાય? એની પાસે ગમે એટલા પૈસા હોય, સંપત્તિવાળો હોય, ગમે એટલી વિદ્યા જ્ઞાન હોય, ગમે એવી સત્તારૂપ હોય, અધિકાર હોય, છતાં પણ પોતાના સમાજ સાથે, પાડોશી સાથે અને સગા સાથે લેવું, નમ્રતાથી વર્તે એને સગા સાથે નમ્રતાથી વર્તે એને સાચો જ્ઞાની કહેવાય. હવે નિર્દય કોને કહેવાય તે વાત આવે છે, એને આવતીકાલે આપણે વાંચશું. અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન.